નમસ્કાર. ગુજરાત તક સાથે હું છું કશ્યપ. ગુજરાતની અંદર જ્યારથી ભાજપનો ભરતી મેળો શરૂ થયો છે, જ્યારથી લોકસભાની ચૂંટણી નજીક આવવાની હતી અને ત્યારે જ કોંગ્રેસમાંથી પક્ષપલટુ નેતાઓ ભાજપનો કેસરીઓ કરી લીધો હતો. હવે કોંગ્રેસમાંથી જ્યારે નેતાઓ ભાજપમાં આવી ગયા ત્યારે ભાજપને હતું કે આપણો મત વિસ્તાર વધી જશે, આપણે સારા એવા મત પણ મળશે અને અમારી વોટ બેંક પણ વધી જશે. થયું પણ કંઈક એવું જ, અને કોંગ્રેસના જે નેતાઓ આવ્યા છે એનો હવે ભાજપની અંદર મોરચો, તેની સામે ભાજપને અને સરકાર સામે આ લોકો જ મોરચો માંડીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. આવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે પક્ષપલટું કરીને આવેલા નેતાઓએ ભાજપ અને સરકારની વિરોધમાં જ વાતો કરવા લાગ્યા છે, તેમના ઉપર પ્રહારો પણ કરવા લાગ્યા છે. જી હા, આ વાત છે હર્ષદ રીબડિયાની, અરવિંદ લાડાણીની, જવાહર ચાવડાની અને પ્રદ્યુમનસિંહ જાડેજાની. ગુજરાતની અંદર રાજકારણની વાત આવે અને ભાજપની વાત આવે ત્યારે શિસ્તતા એ સૌથી પહેલો શબ્દ હોય, કારણ કે ભાજપ એવું કહેતી હોય છે કે અમે શિસ્તબદ્ધ પાર્ટી છીએ. પરંતુ આ લોકો જે રીતના સરકાર સામે અવારનવાર મોરચો માંડીને બેઠતા હોય છે, કોઈ પણ પ્રહાર કરતા હોય છે, ત્યારે ભાજપની શિસ્તતાના હવે લીરે લીરા ઉડી ગયા હોય તેમ લાગે છે. હર્ષદ રીબડિયા, ગીરને જ્યારથી ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની વાત કરવામાં આવી છે ત્યારથી જ તેઓ વિરોધનો સૂર ઉઠાવી રહ્યા છે કે જો એક વખત પણ જો આ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થઈ જશે તો ખેડૂતોને નુકસાન થવાનું છે, અને જો આ નુકસાન થશે તો તે એવું પણ કહી રહ્યા છે કે આવનારા જે પેઢી છે તેને અમે શું જવાબ આપશું, અને જો જે ખોટું છે તે વસ્તુને ઉજાગર કરવી અને તેનો વિરોધ કરવામાં કાંઈ જ ખોટું નથી તેવું હર્ષદ રીબડિયા માની રહ્યા છે. બીજી તરફ છે જવાહર ચાવડા, ખૂબ ચર્ચિત નામ છે અને અનેક વખત તેઓ ચર્ચામાં પણ રહેતા હોય છે, સમાચારોમાં પણ તેઓ છવાયેલા રહેતા હોય છે. જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપનો ભયંકર વિરોધ કરી રહ્યા છે. કોઈ પણ બાબત હોય, પોતાની ઓળખ કઈ છે તેને લઈને પોતે એક વિડીયો બનાવ્યો હોય કે પછી તેમના દ્વારા એવો પણ એક પર્દાફાશ કરવામાં આવ્યો હોય કે જે કમલમ છે તે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, જે બાદ ભાજપને આવીને સ્પષ્ટતા કરવી પડે છે. જવાહર ચાવડા ભાજપમાં રહીને પણ ભાજપનો વિરોધ કરતા નજરે પડે છે. બીજી તરફ છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી. અરવિંદ લાડાણી દ્વારા એવો પણ એક વિરોધનો સૂર ઉઠવામાં આવ્યો છે, એવો મોરચો માંડીને તેઓ બેઠા છે કે જૂનાગઢની અંદર જે વરસાદની સ્થિતિ બની, જે પૂર જેવી સ્થિતિ આવી, તેમાં ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ નુકસાનને કારણે સરકાર અનેક વખત વાત કરી છે, સરકાર આના ઉપર ધ્યાન દે તેવું પણ તેઓ કહી રહ્યા છે. ચોથા નંબર ઉપર આવે છે પ્રદ્યુમનસિંહ જાડેજા. થર્મલ પ્લાન્ટને લઈને 300 જેટલા તે સ્થાનિકો હતા, ત્યાંથી તેમને છૂટા કરી દેવામાં આવ્યા. તો બીજી તરફ તેઓ ભાજપ ઉપર જ પ્રહાર કરતા એવું કહે છે કે આવા લોકોના રોજગારીનું શું, આવા લોકોને ક્યારે રોજગારી મળશે. હવે જો રોજગારી જ નથી તો તમે જે વાઇબ્રન્ટ ગુજરાત અને રોજગારીના બણગા ફૂંકો છો તેને લઈને શું કરવાનું. આ વાતને લઈને તેઓએ મુખ્યમંત્રીને પણ વાત કરી હતી, રજૂઆત પણ કરી હતી, પરંતુ કોઈ જવાબ ન મળતા તેઓ રાજ્યપાલને પણ આ વાતની લેખિતમાં રજૂઆત કરી હતી. ટૂંકમાં હવે આ બધી જ કડીઓને જો આપણે ભેગી કરીએ તો આ બધા જે લોકો છે એ મૂળ કોંગ્રેસી છે, જેઓએ ભાજપનો કેસરીઓ ધારણ કરી અને પક્ષપલટો કરી અને આવ્યા છે. અમુક તો એવા છે કે જે ડાયરેક્ટ લોકસભાની ચૂંટણી દરમિયાન જ આવી ગયા હતા. હવે ભાજપની અંદર એક તો કમલમમાં હવે પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને એક ચર્ચા શરૂ થઈ ગઈ છે. બીજી તરફ આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. ત્રીજી તરફ આ કોંગ્રેસના જે પક્ષપલટુ નેતાઓ છે તેઓ દ્વારા પણ હવે ભાજપનો જ વિરોધ કરવામાં આવ્યો છે. એટલે એક હદે એવું કહી શકાય કે ભાજપને આ લોકોને ખેસ પહેરાવ્યો ત્યારથી જ કદાચ તેઓ લોકોનો ત્રાસ હશે અને ગુજરાતના ભાજપની જે શિસ્તતા છે તેના ઉપર ડાઘ લાગે તેવી હાલ ચર્ચાઓ શરૂ થઈ છે. આ અહેવાલ અમે એક પ્રતિષ્ઠિત છાપાના માધ્યમથી આપ સુધી પહોંચાડી રહ્યા છીએ અને તેમાં પણ આ જ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. મને આપશો રજા. નમસ્કાર.